બાળ દોસ્તો, આજે આપણે એક આઈડેન્ટિટી એક્સ પ્લસ એ ઇન્ટુ એક્સ પ્લસ બી બરાબર એક્સનો વર્ગ પ્લસ બ્રેકેટમાં એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી એની ઉપરથી આપણે દાખલા શીખવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આ ટાઈપના ગમે તેટલા દાખલા તમારી સમક્ષ આવશે તો તમે આસાનીથી તેને લખી શકશો. તો જો બે બ્રેકેટની ઉપર નજર કરો તો બે બ્રેકેટની અંદર, બ્રેકેટ એટલે કે કાઉન્સ, બે કાઉન્સની અંદર બંને સંખ્યા પહેલા અને બીજા બંને બ્રેકેટની અંદર પહેલા નંબરની બંને સંખ્યા કેવી છે તો કે સરખી છે, અને બીજા નંબરની જે સંખ્યા આપેલી છે એ અલગ અલગ છે. તો જ્યારે પણ આપણી સમક્ષ આ ટાઈપના જ્યારે બે બ્રેકેટ આવે અને એનું જ્યારે વિસ્તરણ કરવાનું આવે તો એને આપણે પહેલી સંખ્યાનો વર્ગ, બરાબર, પહેલી સંખ્યા જે આપેલી હોય એને કાઉન્સની અંદર લખીને ઉપર વર્ગ કરવાનું, પછી પ્લસ કરી અને બે બ્રેકેટની બીજા નંબરની સંખ્યા જે છે એનું એડિશન કરવાનું છે, એટલે કે સરવાળો કરવાનો છે, અને એને પહેલા નંબરે જે સંખ્યા આપેલી હોય એનાથી ગુણાકાર કરવાનું છે, બરાબર. તો જો અહીંયા બે બ્રેકેટની બીજા નંબરની જે સંખ્યા એ અને બી છે એનો આપણે સરવાળો કર્યો છે, કાઉન્સ પૂરો કરીને એના ગુણાકારની અંદર આપણે એક્સ મૂકેલું છે, એટલે કે જે પહેલા નંબરની બંને કાઉન્સની અંદર જે સંખ્યા એક્સ આપેલી છે તે મૂકવાની છે. પછી અહીંયા રકમની અંદર એક્સની જગ્યા પર બીજી કોઈ સંખ્યા આપેલી હોય તો એને આપણે મૂકી શકીએ. પછી અહીંયા પ્લસ કરવાનું છે અને બંને બ્રેકેટની બીજા નંબરની જે સંખ્યા છે એને અહીંયા પાસે લખવાની છે, એટલે કે આ બંનેનું ગુણાકારનો સંબંધ છે. જેમ આપણે દાખલા ગણશું તેમ તમને વધારે એની આઈડિયા મળતી રહેશે. તો જો અહીંયા હું એક ક્વેશ્ચન લખું છું, એક્સ પ્લસ 3, બીજા બ્રેકેટની અંદર એક્સ પ્લસ 4. હવે સેમ જે ઉપર આઈડેન્ટિટી આપેલી છે, સૂત્ર આપેલું છે એ મુજબ જ અહીંયા ક્વેશ્ચન આપેલું છે. જો પહેલા નંબરની જે સંખ્યા એક્સ આપેલી છે બંને બ્રેકેટમાં સરખી છે અને બીજા નંબરની સંખ્યા સૂત્રની અંદર એ અને બી આપેલા છે, તો અહીંયા એની જગ્યા ઉપર અહીંયા 3 આપેલા છે અને બીની જગ્યા ઉપર 4 આપેલા છે. હવે આની ગોઠવણી કઈ રીતે કરવી તો એ સમજી લ્યો. તો પહેલાં અહીંયા એક્સ લખવાનું બ્રેકેટની અંદર ને ઉપર સ્ક્વેર કરવાનું, પછી અહીંયા પ્લસ કરવાનું, પછી બ્રેકેટની અંદર બંને બ્રેકેટની બીજા નંબરની જે સંખ્યા 3 અને 4 આપેલી છે તેને લખવાની, વચ્ચે પ્લસની નિશાની મૂકીને એને ગુણાકારમાં જે પહેલા નંબરની સંખ્યા એક્સ આપેલી છે તે મૂકી દેવાની, પછી અહીંયા પ્લસ કરવાનું. હવે બીજા નંબરની જે સંખ્યા આપેલી છે બંને કાઉન્સની એને અહીંયા બ્રેકેટની અંદર પાસે લખવાની છે, કારણ કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલા માટે. હવે આપણે આગળ સ્ટેપ વધીએ તો અહીંયા એક્સ જ આપેલું છે તો એક્સનો વર્ગ, અહીંયા પ્લસ કરવાનું, આ બંનેનો સરવાળો કેટલો થાય તો કે 7 થાય. 7 ગુણ્યા એક્સ કરશું એટલે કે અહીંયા 7x આવીએ. પછી અહીંયા પ્લસ કરશું, આ બંનેનો ગુણાકાર કરવાનો છે, મલ્ટીપ્લાય કરવાનું છે, તો 3 ચોક કેટલા થાય તો કે 12 થાય. આ દાખલો ગણાઈ ગયો. સમજાણું બાળ મિત્રો? ચાલો બીજી એક રકમ હું તમને આપું છું. હવે તો તમે ફટાફટ લખવા માંડશો, કારણ કે આપણી માહિતી શોર્ટ એન્ડ સ્વીટ હોય છે. જો ધ્યાન આપીને જો તમે સમજો તો એક જ વખતની અંદર તમને આ દાખલા આવડી જશે. જો હવે અહીંયા બંને બ્રેકેટની અંદર પહેલા નંબરની સંખ્યા એક્સ જે છે એ સરખી છે અને બીજા નંબરની જે સંખ્યા એ અને બીની જગ્યા ઉપર 7 અને 5 આપેલા છે. હવે આપણે આની ગોઠવણી કરવાની છે, તો આઈડેન્ટિટીને જોઈને જ તમે ફટાફટ ગણતરી કરી નાખશો. ચાલો તો ગોઠવણી કરો. તો જો અહીંયા પહેલા નંબરની સંખ્યા એક્સ છે તો એક્સની ઉપર વર્ગ પ્લસ કરી અને બીજા નંબરની જે સંખ્યા બંને બ્રેકેટની અંદર અહીંયા 7 + 5 આપેલા છે તો એનું એડિશન કરી નાખવાનું છે અને હવે ગુણ્યા એક્સ કરવાનું છે. પછી અહીંયા પ્લસ કરી અને બીજા નંબરની બંને સંખ્યા જે છે એને પાસે અહીંયા ગુણાકારના સંબંધની રીતે મૂકવાની છે. હવે જો અહીંયા એક્સનો વર્ગ, અહીંયા પ્લસ કરીને 7 ને 5 કેટલા થાય તો કે 12, 12 ગુણ્યા 1 એટલે કે 12x, અને પ્લસ કરીને આ બંનેનો ગુણાકાર 7 × 5 તો કે 35. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો?
જો વિડીયો એક વખત જોવાથી તમને ન સમજાય તો એને 2-3 વખત જુઓ. એક સમય એવો આવશે કે ચોક્કસ તમને આ દાખલા આવડી જશે. અને જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો તમારા ભાઈ મિત્રોને પણ શેર કરો, જેથી કરીને એ પણ આ ટાઈપના દાખલા શીખતા જ થાય. બહુ યુઝફુલ સમ છે. ધોરણ 8થી લઈ અને 10 ધોરણ સુધીમાં તમને બહુ જ કામ આવશે. તો આ શીખવા જરૂરી છે. જો તમને અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો.